હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એસએસસી જીડી 2026ના જીકે જીએસના ટોપ 100 એમસીક્યુ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. ભારતીય સંગીતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ગાયક કોણ હતા? લતા મંગેશકર, એમએસ સુબ્બલક્ષ્મી, ગિરિજા દેવી કે સિદ્ધેશ્વરી દેવી? ભારતીય સંગીતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ગાયિકા કોણ હતા? તો સાચો જવાબ છે એમએસ સુબ્બલક્ષ્મી હતા ભારતીય સંગીતમાં સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત થનાર પ્રથમ ગાયિકા. મેન્ડલી પોતાનું કાર્ય શરૂ કર્યું ત્યારે કેટલા તત્વો જાણીતા હતા? 36, 29, 63 કે 47? મેન્ડલીવે પોતાનું કાર્ય શરૂ કર્યું ત્યારે કેટલા તત્વો જાણીતા હતા? તો સાચો જવાબ છે 63 તત્વો જાણીતા હતા. અને વર્તમાનમાં કેટલા છે? તો 118 તત્વો જાણીતા છે. 1946માં મુસ્લિમ લીગ દ્વારા કયા દિવસને ડાયરેક્ટ એક્શન ડે તરીકે જાહેરાત કરવામાં આવ્યો? 15 ઓગસ્ટને, 16 ઓગસ્ટને, 20 ઓગસ્ટને કે 26 નવેમ્બરને? 1946માં મુસ્લિમ લીગ દ્વારા કયા દિવસને ડાયરેક્ટર એક્શન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 16 ઓગસ્ટે ડાયરેક્ટ એક્શન ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો 1946માં મુસ્લિમ લીગ દ્વારા. 2026માં કયા દેશે એશિયન ગેમ્સનું આયોજન કરશે? નેપાળ, ચીન, ભારત કે જાપાન? 2026માં કયો દેશ એશિયન ગેમ્સનું આયોજન કરશે? તો સાચો જવાબ છે જાપાન, જે 2026માં એશિયન ગેમ્સનું આયોજન કરશે. નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરતું નથી? ત્રિપુરા, આસામ, મેઘાલય કે મણિપુર? નીચેનામાંથી કયું રાજ્ય બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરતું નથી? તો સાચો જવાબ છે મણિપુર, જે બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરતું નથી, જ્યારે ત્રિપુરા, આસામ અને મેઘાલય બાંગ્લાદેશ સાથે સરહદ શેર કરે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતના બીજા ક્રમનું સૌથી મોટું વધુ સાક્ષર રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ કયું છે? કેરળ, લક્ષદ્વીપ, મિઝોરમ કે ગોવા? તો સાચો જવાબ છે લક્ષદ્વીપ, જે 2011ની વસ્તી ગણતરીમાં ભારતનું બીજું ક્રમનું સૌથી વધુ સાક્ષર રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશ છે. અલ બિરુનીએ કિતાબ ઇલ હિન્દ કઈ ભાષામાં લખાયું હતું? ફારસી ભાષામાં, અરબી ભાષામાં, સંસ્કૃત ભાષામાં કે તુર્કી ભાષામાં? અલ બિરુનીએ કિતાબ ઇલ હિન્દ કઈ ભાષામાં લખાયું હતું? તો સાચો જવાબ છે અરબી ભાષામાં લખાયું હતું કિતાબ ઇલ હિન્દ. બંધારણના કયા સુધારા અધિનિયમ દ્વારા ભારતમાં જીએસટીની સિસ્ટમ માટે જરૂરી જોગવાઈઓ કરવામાં આવી છે? 100માં સુધારામાં, 101માં, 102માં કે 103માં? ભારતમાં જીએસટી સિસ્ટમ માટે જરૂરી જોગવાઈ કયા સુધારા અધિનિયમમાં કરવામાં આવી છે? તો સાચો જવાબ છે 101માં સુધારા અધિનિયમમાં જીએસટી સિસ્ટમ જરૂરી જોગવાઈ કરવામાં આવી છે. અમૃત સંધિ ક્યારે થઈ હતી? 1825માં, 1809માં, 1848માં કે 1844માં? અમૃતસર સંધિ ક્યારે થઈ હતી? તો સાચો જવાબ છે 1809માં અમૃતસર સંધિ થઈ હતી. ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અનુરાગ શાહની, અજય શેઠની, અજય ત્યાગીની કે દેબાસિંહ પંડ્યાની? ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે અજય શેઠની નિમણૂક કરવામાં આવી છે ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળના નવા અધ્યક્ષ તરીકે. નહેરુ ટ્રોફી સ્પર્ધા કઈ રમત સાથે સંબંધિત છે? ક્રિકેટ, હોકી, બોટ રેસ કે ફૂટબોલ?
નહેરુ ટ્રોફી સ્પર્ધા કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે બોટ રેસ સાથે સંબંધિત છે નહેરુ ટ્રોફી. ભારતીય બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સત્તાવાર રીતે ક્યારે પસાર થયો હતો? 1947માં, 1949માં, 1950માં કે 1965માં? ભારતમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ સત્તાવાર રીતે ક્યારે પસાર થયો? તો સાચો જવાબ છે 1949માં ભારતમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ પસાર થયો હતો. કઈ પંચવર્ષીય યોજના દરમિયાન 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું? બીજી પંચવર્ષીય યોજના, ત્રીજી, ચોથી કે પાંચમી? 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ કઈ પંચવર્ષીય યોજનામાં થયું હતું? તો સાચો જવાબ છે ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન 14 મુખ્ય બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું હતું. બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના સંકલિત ભંડોળ માટેની જોગવાઈ છે? અનુચ્છેદ 265, અનુચ્છેદ 266, અનુચ્છેદ 267 કે અનુચ્છેદ 268? બંધારણના અનુચ્છેદમાં ભારતીય સંકલિત ભંડોળ માટેની જોગવાઈ છે. તો સાચો જવાબ છે અનુચ્છેદ 266માં ભારતમાં સંકલિત ભંડોળની જોગવાઈ છે. શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો કયા સંપ્રદાયના છે? બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, પારસી કે મુસ્લિમ? શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો કયા સંપ્રદાયના છે? તો સાચો જવાબ છે જૈન ધર્મ સાથે સંબંધિત છે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો. તાજેતરમાં એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કાર્યભાર સંભાળ્યો છે? રામ મોહન રાવે, રાણા આશુતોષ કુમાર સિંહે, રવિ રંજને કે દિનેશ કુમારે? એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો છે? તો સાચો જવાબ છે રવિ રંજને, જેમણે એસબીઆઈના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ શું છે? 110મો, 118મો, 102મો કે 85મો? ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ શું છે? તો સાચો જવાબ છે 102મો ક્રમ છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ રિપોર્ટ 2025માં ભારતનો ક્રમ. કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે મતદાન યાદીમાં 100% ડિજિટલ બનાવી છે? રાજસ્થાન, પંજાબ, કેરળ કે ઉત્તર પ્રદેશ? કયું રાજ્ય ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેને મતદાન યાદીમાં 100% ડિજિટલ બનાવી છે? તો સાચો જવાબ છે રાજસ્થાન, જેને મતદાન યાદી 100% ડિજિટલ બનાવી છે, જે ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 1910માં, 1912માં, 1913માં કે 1920માં? તો સાચો જવાબ છે 1912માં ઇન્ટરનેશનલ એમેચ્યોર એથ્લેટિક્સ ફેડરેશનની સ્થાપના થઈ હતી. ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયું રાજ્ય ટોચ પર રહ્યું? તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક કે દિલ્હી? ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયું રાજ્ય ટોચ પર રહ્યું? તો સાચો જવાબ છે હરિયાણા, જે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં ટોચ પર રહ્યું છે. નીચેનામાંથી કયું રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ કેસરના ઉત્પાદનમાં અગ્રણી છે? ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, અરુણાચલ પ્રદેશ કે સિક્કિમ? તો સાચો જવાબ છે જમ્મુ કાશ્મીર, જે કેસરના ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ રહ્યું છે. રાજસ્થાનનું જયપુર શહેરને યુનેસ્કોની યાદીમાં કયા વર્ષમાં સમાવવામાં આવ્યું હતું? 2017માં, 2018માં, 2019માં કે 2021માં? રાજસ્થાનનું જયપુર શહેરને યુનેસ્કોની યાદીમાં ક્યારે સમાવેશ કરવામાં આવ્યું?
તો સાચો જવાબ છે 2019માં જયપુર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યું. અને ગુજરાતનું કયું શહેર કહે તો અમદાવાદ શહેરને યુનેસ્કોની યાદીમાં 2017માં સામેલ કરવામાં આવ્યું હતું. ભારતના 36માં રાષ્ટ્રીય રમતો અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે 2022માં ગુજરાતના 6 શહેરો યોજાયું હતું. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર આ કાર્યક્રમ આયોજન કર્યું હતું. ફક્ત વિધાન 1 સાચું છે, ફક્ત વિધાન 2 સાચું છે, વિધાન 1 અને 2 બંને સાચા છે કે વિધાન 1 અને 2 બંને ખોટા છે? તો સાચો જવાબ છે વિધાન 1 અને 2 બંને સાચા છે. એટલે કે 36માં રાષ્ટ્રીય રમતો આયોજન 2022માં ગુજરાતના 6 શહેરોમાં થયું હતું. અને કયા કયા શહેરો હતા તો અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર. ભારતના ખનિજો અંગે નીચેનામાં કયું વિધાન સાચું છે? ભારત હિમાલય ક્ષેત્રમાં તાંબુ, જસત, કોબાલ્ટ અને સીસુ જોવા મળે છે. ગ્રેનાઇટ, એરસ પહાડ, જીપ્સમ જેવા મોટાભાગના ઇમારતીય પથ્થરો રાજસ્થાનમાં જોવા મળે છે. ફક્ત વિધાન 1 સાચું છે, ફક્ત વિધાન 2 સાચું છે, વિધાન 1 અને 2 બંને સાચા છે કે વિધાન 1 અને 2 બંને ખોટા છે? કયું વિધાન સાચું છે? તો સાચો જવાબ છે વિધાન 1 અને 2 બંને સાચા છે. ભરતનાટ્યમના સંદર્ભમાં અલરિપુ શબ્દનો શું અર્થ થાય છે? ફૂલોની સજાવટ, લાગણીઓની વ્યક્ત કરવી, દેવી પ્રેમનું દર્શન કે આશીર્વાદ મેળવવા માટે? ભરતનાટ્યમ સંદર્ભમાં અલરિપુ શબ્દનો શું અર્થ થાય છે? તો સાચો જવાબ છે ફૂલોની સજાવટ, જે ભરતનાટ્યમ સંદર્ભમાં અલરિપુનો શબ્દનો અર્થ થાય છે. રજવાડાઓના એકીકરણના તેમની ભૂમિકા માટે કોને ભારતના બિસ્માર્ક કહેવામાં આવે છે? જવાહરલાલ નહેરુને, સરદાર વલ્લભભાઈ પટેલને, સુભાષચંદ્ર બોઝને કે મહાત્મા ગાંધીને? રજવાડાઓના એકીકરણમાં તેમની ભૂમિકા માટે ભારતના બિસ્માર્ક કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલને, જેમને ભારતના બિસ્માર્ક તરીકે ઓળખવામાં આવે છે. દિલ્હીના લાલ કિલ્લાના નિર્માણ માટે નીચેનામાંથી કયું મુઘલ સમ્રાટ જવાબદાર હતા? બાબર, અકબર, શાહજહાં કે ઔરંગઝેબ? દિલ્હીમાં લાલ કિલ્લાના નિર્માણ માટે નીચેનામાંથી કયા મુઘલ સમ્રાટ જવાબદાર હતા? તો સાચો જવાબ છે શાહજહાં છે દિલ્હીના અંદર લાલ કિલ્લા નિર્માણ માટે જવાબદાર હતા. યક્ષગાન કયા રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? કર્ણાટક, ગુજરાત, ઓડિશા કે પશ્ચિમ બંગાળ? યક્ષગાન કયા રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે કર્ણાટક રાજ્યનું લોકનૃત્ય છે યક્ષગાન. તિબેટમાં સિંહનું મુખ અથવા સિંહના ખંભાન તરીકે ઓળખાતી કઈ નદીને લદ્દાખ અને ઝંસ્કર વચ્ચે ઉત્તર પશ્ચિમમાં વહે છે અને ગિલિગિટ નજીક એક ખીણમાં કાપીને નંગા પર્વતથી નજીક પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે? શોક નદી, સતલજ નદી, સિંધુ નદી કે ચિનાબ નદી? તો સાચો જવાબ છે સિંધુ નદી, જે નંગા પર્વતની નજીક પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે. પૃથ્વીના વાતાવરણમાં કયા 2 વાયુઓ મુખ્યત્વે જોવા મળે છે? ઓક્સિજન અને આર્ગોન, નાઇટ્રોજન અને નિયોન, ઓક્સિજન અને નિયોન કે નાઇટ્રોજન અને ઓક્સિજન? પૃથ્વીના વાતાવરણમાં કયા 2 વાયુઓ મુખ્યત્વે જોવા મળે છે? તો સાચો જવાબ છે નાઇટ્રોજન અને ઓક્સિજન, જે પૃથ્વીના વાતાવરણમાં 2 મુખ્ય વાયુઓ જોવા મળે છે, જેમાં 78% નાઇટ્રોજન અને 21% ઓક્સિજન હોય છે. ભારતની છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ભારતીય ઔદ્યોગિક મૂડી અધિકરણનો મૂડી વસ્તુઓ, કૃષિ દ્વારા ખાદ્ય સ્વનિર્ભરતા, ગરીબી નિવારણ અને ટેકનોલોજીનું આધુનિકરણ, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ? ભારતની છઠ્ઠી પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું હતો?
તો સાચો જવાબ છે ગરીબી નિવારણ અને ટેકનોલોજીનું આધુનિકરણ, જે છઠ્ઠી પંચવર્ષીય એટલે કે 1980 થી 1925 મુખ્ય ઉદ્દેશ્ય હતો. રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી જાહેર કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? અનુચ્છેદ 352માં, અનુચ્છેદ 356માં, અનુચ્છેદ 360માં કે અનુચ્છેદ 365માં? રાષ્ટ્રપતિને નાણાકીય કટોકટી જાહેર કરવાનો અધિકાર કયા અનુચ્છેદમાં આપવામાં આવ્યો છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 360માં, જેમાં રાષ્ટ્રપતિ નાણાકીય કટોકટી જાહેર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સિક્કિમનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મઠ કયો છે, જે તેના રંગબેરંગી ભીંતચિત્રો અને માસ્ક નૃત્યો માટે જાણીતો છે? એન્ચે મઠ, રૂમેટેક મઠ, તાનસિંગડિંગ મઠ કે એક પણ નહીં? સિક્કિમનો સૌથી મોટો અને સૌથી પ્રખ્યાત મઠ કયો છે, જે તેના રંગબેરંગી ચિત્ર અને માસ્ક નૃત્યો માટે જાણીતો છે? તો સાચો જવાબ છે રૂમટેક મઠ, જે સિક્કિમનો સૌથી મોટો અને પ્રખ્યાત મઠ છે, જે પોતાની રંગબેરંગી ભીંતચિત્રો અને માસ્ક નૃત્યો માટે જાણીતો છે. હડપ્પા સંસ્કૃતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તેઓ પશુપતિ નામના પુરુષ દેવતાની પૂજા કરતા હતા. સ્ત્રીઓ સોના, ચાંદી, તાંબા અને કાંસાના ઘરેણાં પહેરતી હતી. સતી પ્રથાનો સ્પષ્ટ પુરાવા છે. ઘઉં, જવ અને ઘઉં અહીં ઉગાડવામાં આવતા મુખ્ય પાકો હતા. હડપ્પા સંસ્કૃતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સાચો જવાબ છે સતી પ્રથાના સ્પષ્ટ પુરાવા, જે હડપ્પા સંસ્કૃતિનું સાચું વિધાન નથી. ઝુમર ખાલી રાજ્યનું લોકનૃત્ય છે? ઓડિશાનું, પશ્ચિમ બંગાળનું, ઝારખંડનું કે ગુજરાતનું? ઝુમર ખાલી રાજ્યનું મુખ્ય લોકનૃત્ય છે. તો સાચો જવાબ છે રાજસ્થાન, ઝારખંડનું મુખ્ય લોકનૃત્ય છે ઝુમર. રમતગમતના શ્રેષ્ઠતા માટે નીચેનામાંથી કોને 2025માં પદ્મભૂષણથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? ધનરાજ પિલ્લઈને, PR શ્રીજેશને, મેરી કોમને કે વિરાટ કોહલીને? રમતગમતમાં શ્રેષ્ઠતા માટે નીચેનામાંથી કોને 2025માં પદ્મભૂષણથી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે PR શ્રીજેશને, જેમને 2025માં પદ્મભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એ બતુતા પ્રવાસ પુસ્તક, જેને રહીલા કહેવામાં આવે છે, તે મૂળ ખાલી ભાષામાં લખાયું હતું? ઉર્દુ ભાષામાં, અરબી ભાષામાં, પ્રાકૃત ભાષામાં કે ફારસી ભાષામાં? ઇબ્ન બતુતા પ્રવાસ પુસ્તક, જેને રહીલા કહેવામાં આવે છે, તે ખાલી ભાષામાં લખાયું હતું? તો સાચો જવાબ છે અરબી ભાષામાં લખાયું હતું. બંધારણ નીચેનામાંથી કયા અનુચ્છેદમાં ચોક્કસ કિસ્સાઓમાં કામ, શિક્ષણ અને જાહેર સહાય અધિકાર સાથે સંબંધિત છે? અનુચ્છેદ 44, અનુચ્છેદ 43, અનુચ્છેદ 41 કે અનુચ્છેદ 42? તો સાચો જવાબ છે અનુચ્છેદ 41, જેમાં ચોક્કસ કિસ્સાઓમાં કામ, શિક્ષણ અને જાહેર સહાયની અધિકાર સાથે સંબંધિત છે. નીચેનામાંથી કયા ભારતીય ઓલિમ્પિયને પ્લેઇંગ ટુ વિન નામની આત્મકથા લખી છે? અભિનવ બિંદ્રાએ, અરવિંદ ઘોષે, કર્ણમ મલ્લેશ્વરીએ કે સાયના નહેવાલે? પ્લેઇંગ ટુ વિન નામની આત્મકથા લખી છે. તો સાચો જવાબ છે સાયના નહેવાલે, જેમને પ્લેઇંગ ટુ વિન નામની આત્મકથા લખી છે. ઉસ્તાદ અલ્લાહ રખા સાબિર ખાન, પંડિત કિશન મહારાજ અને પંડિત જ્ઞાન પ્રકાશ ઘોષ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? શરણાઈ, મૃદંગમ, વાંસળી કે તબલા? ઉસ્તાદ અલ્લાહ સાબિર ખાન અને પંડિત કિશન મહારાજ અને પંડિત જ્ઞાન પ્રકાશ ઘોષ કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે તબલા સાથે સંકળાયેલા છે. 42માં સુધારા કાયદા દ્વારા પ્રસ્તાવનામાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા?
સમાજવાદી અને બિનસાંપ્રદાયિકતા, વિચારની સ્વતંત્રતા, ન્યાય, સામાજિક અને એક પણ નહીં. બેતાલીસમાં સુધારા દ્વારા પ્રસ્તાવનામાં નીચેનામાંથી કયા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? તો સાચો જવાબ છે સમાજવાદી અને બિનસાંપ્રદાયિક, જે 42 સુધારા કાયદા દ્વારા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા. શીખો દ્વારા યુદ્ધ કલા દર્શાવવા માટે ઉજવવામાં આવતા હોલો મોહલ્લો ઉત્સવ શરૂઆત કોણે કરી હતી? ગુરુ નાનક દેવજીએ, ગુરુ તેગ બહાદુરજીએ, ગુરુ ગોવિંદસિંહે કે મહારાજ રણજીતસિંહે? શીખો દ્વારા યુદ્ધ કલા દર્શાવવા માટે ઉજવવામાં આવતા હોલો મોહલ્લા ઉત્સવ શરૂઆત કોણે કરી હતી? તો સાચો જવાબ છે ગુરુ ગોવિંદસિંહે ઉત્સવની શરૂઆત કરી હતી. બંધારણ સભામાં ઉદ્દેશ્ય ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? 9 ડિસેમ્બર 1946માં, 22 જાન્યુઆરી 1947માં, 13 ડિસેમ્બર 1946માં કે 15 ઓગસ્ટ 1947માં? ઉદ્દેશ્ય ઠરાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 13 ડિસેમ્બર 1946માં ઉદ્દેશ્ય ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. કયા મૌર્ય શાસકે અમિત્રઘાત તરીકે ઓળખવામાં આવે છે? ચંદ્રગુપ્તને, બિંદુસારને, અશોકને કે દશરથને? કયા મૌર્ય શાસકને અમિત્રઘાત તરીકે ઓળખવામાં આવે છે? તો સાચો જવાબ છે બિંદુસારને, જેમને અમિત્રઘાત તરીકે ઓળખવામાં આવે છે. જૂન 2025માં કયા આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? શુભાંશુ શુક્લા, કરુણ નાયર, અમૃતપ્રીત સિંહ કે શિવમ ત્યાગી? જૂન 2025માં આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની ISSની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો સાચો જવાબ છે શુભાંશુ શુક્લા બન્યા છે આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશનની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય. ઇલોરાનું પ્રખ્યાત કૈલાસ મંદિર કોણે બનાવ્યું હતું? કૃષ્ણ પ્રથમે, અમોદ વર્ષાએ, દંતી દુર્ગે કે યયાતિ કેસરીએ? ઇલોરાના પ્રખ્યાત કૈલાસ મંદિર કોણે બનાવ્યું હતું? તો સાચો જવાબ છે કૃષ્ણ પ્રથમે, જે ઇલોરાના પ્રખ્યાત કૈલાસ મંદિરનું બનાવ્યું હતું. જ્યોતિરાવ ફૂલે સત્યના શોધક સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? 1873માં, 1897માં, 1905માં કે 1915માં? જ્યોતિરાવ ફૂલે સત્યના શોધક સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી? તો સાચો જવાબ છે 1873માં જ્યોતિરાવ ફૂલે સત્યના શોધક સમાજની સ્થાપના કરી હતી. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં ચોક્કસ કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયતની રક્ષણ પૂરું પાડે છે? અનુચ્છેદ 19, અનુચ્છેદ 21, અનુચ્છેદ 22 કે અનુચ્છેદ 32? ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ચોક્કસ કિસ્સાઓમાં ધરપકડ અટકાયતની રક્ષણ પૂરું પાડે છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 22, જે ચોક્કસ કિસ્સાઓમાં ધરપકડ અને અટકાયતની રક્ષણ પૂરું પાડે છે. રાજસ્થાનના ગણગોર તહેવાર હિન્દુ કેલેન્ડરના કયા મહિનામાં ઉજવવામાં આવે છે? ચૈત્ર, વૈશાખ, શ્રાવણ કે કાર્તિકે? તો સાચો જવાબ છે ચૈત્ર મહિનામાં, હિન્દુ કેલેન્ડર મહિનામાં ગણગોર તહેવાર ઉજવવામાં આવે છે. 1954માં ભારતના રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાં નીચેનામાંથી કોણ હતા? જવાહરલાલ નહેરુ, મધર ટેરેસા, CV રમન કે મહાત્મા ગાંધી? 1954માં ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાં નીચેમાંથી કોણ હતા? તો સાચો જવાબ છે CV રમન, જેમણે 1954માં ભારત રત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ વ્યક્તિઓમાં હતા. પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા CV ચંદ્રશેખર કયા નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે? ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી કે ઓડિસ્સી?
પદ્મભૂષણથી પુરસ્કાર વિજેતા શ્રી ચંદ્રશેખર કયા શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ સાથે સંકળાયેલા છે? તો સાચો જવાબ છે ભરતનાટ્યમ નૃત્ય સાથે સંકળાયેલ છે સીવી ચંદ્રશેખર. કયા અનુસૂચિમાં શપથ અથવા પ્રતિજ્ઞા સ્વરૂપનો ઉલ્લેખ છે? બીજી પણ અનુસૂચિ, ત્રીજી અનુસૂચિ, ચોથી કે પ્રથમ? તો સાચો જવાબ છે ત્રીજી અનુસૂચિમાં, જેમાં શપથ અને પ્રતિજ્ઞાના સ્વરૂપનો ઉલ્લેખ છે. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે? અનુચ્છેદ 43A, અનુચ્છેદ 45, અનુચ્છેદ 39A કે અનુચ્છેદ 43B? સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. તો સાચો જવાબ છે અનુચ્છેદ 43B, જેમાં સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે. કયા નૃત્યમાં સ્ત્રીઓ પોતાના માથા પર સળગતા તેલના દીવા ધરાવીને રચનાઓને સંતુલિત કરીને નૃત્ય કરે છે? ભવાઈમાં, લાવણીમાં, ચરકુલામાં કે પનિહારીમાં? તો સાચો જવાબ છે ચરકુલામાં, જેમાં તેલના દીવાઓ ધરાવીને રચનાઓને સંતુલિત કરીને નૃત્ય કરે છે સ્ત્રીઓ. નીચેનામાંથી કયા લેખકે ધ લિવિંગ માઉન્ટેન પુસ્તક લખ્યું છે? વિક્રમ શેઠે, અમિતાવ ઘોષે, સલમાન રશ્દીએ કે અરુંધતી રોયે? ધ લિવિંગ માઉન્ટેન પુસ્તક કોણે લખ્યું છે? તો સાચો જવાબ છે અમિતાવ ઘોષે, જેમણે ધ લિવિંગ માઉન્ટેન પુસ્તક લખ્યું છે. પ્યાદુ નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે? ટેબલ, બેડમિન્ટન, ચેસ કે ક્રિકેટ? પ્યાદુ કે નીચેનામાંથી કઈ રમત સાથે સંબંધિત છે? તો સાચો જવાબ છે ચેસ સાથે સંબંધિત છે પ્યાદુ. રાજકીય હિંસાને દબાવવા માટે નીચેનામાંથી કયા વર્ષમાં રોલેટ ટેક્સ પસાર કરવામાં આવ્યો હતો? 1915માં, 1921માં, 1919માં કે 1924માં? તો સાચો જવાબ છે 1919માં રોલેટ ટેક્સ પસાર કરવામાં આવ્યો હતો. અને રોલેટ ટેક્સને કાળો કાયદો કોણે કહ્યો છે એ કમેન્ટ કરીને કહેજો. ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો? મીરાબાઈ ચાનુએ, પીસી સિંધુએ, મેરી કોમે કે એક પણ નહીં? ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે પહેલો મેડલ કોણે જીત્યો? તો સાચો જવાબ છે મેરીબાઈ ચાનુએ, જેમણે ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારતમાં પહેલો મેડલ જીત્યો. મગધ સામ્રાજ્ય પર શાસન કરનાર પ્રથમ રાજવંશનું નામ શું હતું? શિશુનાગ વંશ, હર્યક વંશ, મૌર્ય વંશ કે નંદ વંશ? મગધ સામ્રાજ્ય પર પ્રથમ શાસન કરનાર પ્રથમ રાજવંશનું નામ શું હતું? તો સાચો જવાબ છે હર્યક વંશ, જે પ્રથમ રાજવંશ હતું. નીચેનામાંથી કોણે 1939માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી? ચિત્તરંજન દાસે, સુભાષચંદ્ર બોઝે, જવાહરલાલ નહેરુએ કે મહાત્મા ગાંધીએ? નીચેનામાંથી કોણે 1939માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી? તો સાચો જવાબ છે સુભાષચંદ્ર બોઝે, જેમણે 1939માં ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી હતી. ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાક્ષરતા દર સૌથી વધુ નોંધાયેલો છે? ગોવા અને લક્ષદ્વીપમાં, કેરળ અને પોંડિચેરીમાં, કેરળ અને લક્ષદ્વીપમાં કે મિઝોરમ અને દિલ્હીમાં? ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સાક્ષરતા દર સૌથી વધુ નોંધાયેલો છે? તો સાચો જવાબ છે કેરળ અને લક્ષદ્વીપમાં નોંધાયો છે.
ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે કે ભારતનો કોઈ પણ નાગરિક અન્ય કોઈ પણ રાષ્ટ્ર પાસેથી કોઈ પણ પદવી સ્વીકારી શકશે નહીં? અનુચ્છેદ 18(1)માં, અનુચ્છેદ 18(2)માં, અનુચ્છેદ 18(3)માં કે અનુચ્છેદ 18(4)માં? તો સાચો જવાબ છે અનુચ્છેદ 18(2)માં, જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક અન્ય કોઈ પણ રાષ્ટ્ર પાસેથી કોઈ પણ પદવી સ્વીકારી શકશે નહીં. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી? 2014માં, 2017માં, 2016માં કે 2018માં? તો સાચો જવાબ છે અનુચ્છેદ 2016માં પ્રધાનમંત્રી કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી. હિન્દી નવલકથા ઇન્દ્રજાલના લેખક કોણ છે? રામધારી સિંહ, નામવર સિંહ, જયશંકર પ્રસાદ કે હરિવંશરાય બચ્ચન? હિન્દી નવલકથા ઇન્દ્રજાલના લેખક કોણ છે? તો સાચો જવાબ છે જયશંકર પ્રસાદ, જે હિન્દી નવલકથા ઇન્દ્રજાલના લેખક છે. ઇલોરાની ગુફાઓ કેટલા મંદિરો અને મઠો છે? 23, 34, 18 કે 29? ઇલોરાના ગુફાઓમાં કેટલા મંદિરો અને મઠો છે? તો સાચો જવાબ છે 34 મંદિરો અને મઠો છે ઇલોરાની ગુફાઓમાં. 2011ની ભારતની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા ધર્મના સાક્ષરતા દર સૌથી વધુ નોંધાયેલો હતો? જૈન, હિન્દુ, મુસ્લિમ કે શીખ? તો સાચો જવાબ છે જૈન ધર્મમાં, જેમાં સાક્ષરતા દર સૌથી વધુ નોંધાયેલો છે. ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યોમાં સૌથી વધુ વસ્તી નોંધાઈ હતી? તમિલનાડુ અને કર્ણાટકમાં, મહારાષ્ટ્ર અને બિહારમાં, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં, બિહાર અને પશ્ચિમ બંગાળમાં? ભારતની 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યોમાં સૌથી વધુ વસ્તી નોંધાઈ છે? તો સાચો જવાબ છે મહારાષ્ટ્ર અને બિહારમાં 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી નોંધાઈ હતી. ભારતે નીચેનામાંથી કયા દેશમાંથી બંધારણના સુધારો કરવાની પ્રક્રિયા અપનાવી હતી? દક્ષિણ આફ્રિકામાંથી, અમેરિકામાંથી, ફ્રાન્સમાંથી કે આયર્લેન્ડમાંથી? ભારતે નીચેનામાંથી કયા દેશમાંથી બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અપનાવી હતી? તો સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકામાંથી બંધારણમાં સુધારો કરવાની પ્રક્રિયા અપનાવી હતી. મલ્લિકા સારાભાઈ નીચેનામાંથી કયા નૃત્ય શૈલીના કુશળ નૃત્યજ્ઞ છે? ઓડિસી, કુચીપુડી, ઓડિસી અને કુચીપુડી, કથકલી અને ઓડિસી, ભરતનાટ્યમ અને ઓડિસી કે કુચીપુડી અને ભરતનાટ્યમ? મલ્લિકા સારાભાઈ નીચેનામાંથી કયા નૃત્ય શૈલીના કુશળ નૃત્યજ્ઞ છે? તો સાચો જવાબ છે કુચીપુડી અને ભરતનાટ્યમ નૃત્યજ્ઞ છે મલ્લિકા સારાભાઈ. 1929માં ખુદાઈ ખિદમત રાહગાર નામના અહિંસક ક્રાંતિકોનું એક જૂથ બનાવનાર સ્વતંત્ર સેનાનું નામ શું? જણાવો. કે અશરફ અબ્બાસ તૈયબજી, ખાન અબ્દુલ ગફાર ખાન કે મોહમ્મદ યાસીન ખાન? તો સાચો જવાબ છે ખાન અબ્દુલ ગફાર ખાન. કોલસો, પેટ્રોલિયમ અને કેરોસીન શેના ઉદાહરણો છે? સ્વચ્છ ઉર્જાના સંશોધન, નવીનીકરણ સંશોધન, અશ્મિભૂત ઇંધણ કે કોલસાનું બળતણ? કોલસો, પેટ્રોલિયમ અને કેરોસીન શેના ઉદાહરણો છે? તો સાચો જવાબ છે અશ્મિભૂત ઇંધણ, જે કોલસો, પેટ્રોલિયમ અને કેરોસીનના ઉદાહરણો છે. નીચેનામાંથી કોણે તબલા ઉસ્તાદ તરીકે ઓળખાય છે? ઉસ્તાદ અજમત અલી, ઉસ્તાદ ઝાકીર હુસેન, ગુલામ અલી કે ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન? નીચેનામાંથી કોણે તબલા ઉસ્તાદ તરીકે ઓળખાય છે?
તો સાચો જવાબ છે ઉસ્તાદ ઝાકીર હુસેન, જેને તબલા ઉસ્તાદ તરીકે ઓળખાય છે. ભારતમાં પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 1973માં, 1982માં, 1992માં કે 2002માં? ભારતમાં પ્રોજેક્ટ એલિફન્ટ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો સાચો જવાબ છે 1992માં પ્રોજેક્ટ એલિફન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. બોરડો છમ કયા ભારતીય રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? સિક્કિમનું, અરુણાચલ પ્રદેશનું, નાગાલેન્ડનું કે આસામનું? બોરડો છમ કયા ભારતીય રાજ્યનું પરંપરાગત લોકનૃત્ય છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશનું લોકનૃત્ય છે બોરડો છમ. ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025 કયા સત્તાવાર મોસ્કોટ કયો હતો? ગજ, સિમ્હા, ખમ્મા, ઉજ્જવલા કે જયા અને વિજય? ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2025નો સત્તાવાર મોસ્કોટ કયો હતો? તો સાચો જવાબ છે ગજ સિમ્હા, જે 2025નો ખેલો ઇન્ડિયા 25નો મોસ્કોટ હતો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ છે? અનુચ્છેદ 79, અનુચ્છેદ 93, અનુચ્છેદ 110 કે અનુચ્છેદ 85? ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ છે? તો સાચો જવાબ છે અનુચ્છેદ 93માં, જેમાં લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની જોગવાઈ છે. ભારતમાં કયા ભારતીય શહેર અથવા પ્રદેશને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે? કોહિમા, ઇમ્ફાલ, અરુણાચલ પ્રદેશ કે શિલોંગ? ઉગતા સૂર્યની ભૂમિ કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે અરુણાચલ પ્રદેશને, જેમને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે ઓળખાય છે. નીચેનામાંથી કઈ સમિતિને મુખ્યત્વે ભારતમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાનો સુધારા સાથે સંકળાયેલી છે? ગાડગીલ સમિતિ, નરસિમ્હા સમિતિ, સ્વર્ણસિંહ સમિતિ કે એક પણ નહીં? ભારતમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થાના સુધારા સાથે સંકળાયેલી છે. તો સાચો જવાબ છે નરસિમ્હા સમિતિ, જે ભારતમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવસ્થા સુધારા સાથે સંકળાયેલી છે. ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ભારતના કયા શહેરમાં આવેલું છે? લખનઉમાં, વારાણસીમાં, કાનપુરમાં કે આગ્રામાં? ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાન મથક ભારતના કયા શહેરમાં આવેલું છે? તો સાચો જવાબ છે લખનઉમાં આવેલું છે ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય વિમાન મથક. જાન્યુઆરી 2026માં પ્રકાશિત થયેલ હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર કયા દેશમાં પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે? જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર કે જર્મની? જાન્યુઆરી 2026માં પ્રકાશિત થયેલા હેનરી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર કયા દેશમાં પાસે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે? તો સાચો જવાબ છે સિંગાપુરમાં, જે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે તેના પાસે. મનરેગા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી? 9મી પંચવર્ષીય યોજના, 10મી પંચવર્ષીય યોજના, 11મી પંચવર્ષીય યોજના કે 12મી પંચવર્ષીય યોજના? મનરેગા કઈ પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ છે 10મી પંચવર્ષીય યોજના દરમિયાન શરૂ કરવામાં આવી હતી મનરેગા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? જ્હોન મથાઈ, આર કે સનમુખર દેશમુખ કે લિયાકત અલી ખાન? સ્વતંત્ર ભારતના પ્રથમ નાણામંત્રી કોણ હતા? તો સાચો જવાબ છે આર કે સનમુખમ, જે ભારતના સ્વતંત્રના પ્રથમ નાણામંત્રી હતા. લોહિત નીચેનામાંથી કઈ મુખ્ય નદીની ઉપનદી છે? બ્રહ્મપુત્રાની, ગંગાની, સિંધુની કે ગોદાવરીની? લોહિત નીચેનામાંથી કઈ નદીની મુખ્ય નદી છે? કઈ મુખ્ય નદીની ઉપનદી છે? તો સાચો જવાબ છે બ્રહ્મપુત્રાની ઉપનદી છે લોહિત.
નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય ભારતના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? ભરતનાટ્યમ, ઓડિસી, સત્રિયા કે કથકલી? નીચેનામાંથી કયું શાસ્ત્રીય નૃત્ય ભારતના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે કથકલી નૃત્ય સાથે સંકળાયેલું છે ભારતનું દક્ષિણ પશ્ચિમ ક્ષેત્ર. ભારતીય બંધારણના રાજ્યસભામાં સભ્યોમાં નામાંકનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવી છે? અમેરિકા, કેનેડા, આયર્લેન્ડ કે ઓસ્ટ્રેલિયા? ભારતીય બંધારણના રાજ્યસભામાં સભ્યોના નામાંકનની જોગવાઈ કયા દેશના બંધારણમાંથી અપનાવવામાં આવી છે? તો સાચો જવાબ છે આયર્લેન્ડના બંધારણમાંથી જોગવાઈ લેવામાં આવી છે રાજ્યસભાના સભ્યોમાં નામાંકનની. નીચેનામાંથી કયા બંધારણીય સુધારા હેઠળ શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંમતિ યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું? 40માં સુધારા, 42માં સુધારા, 44માં સુધારા કે 46માં સુધારા? નીચેનામાંથી કયા બંધારણીય સુધારા હેઠળ શિક્ષણ રાજ્યની યાદીમાંથી સંમતિ યાદીમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું? તો સાચો જવાબ છે 42માં સુધારા હેઠળ શિક્ષણ રાજ્ય યાદીમાંથી સંમતિ યાદીમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિક વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? નીરજ ચોપરા, અભિનવ બિંદ્રા, શીલ કુમાર કે મેરી કોમ? ઓલિમ્પિક વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? તો સાચો જવાબ છે અભિનવ બિંદ્રા, જે ઓલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય હતા. નીચેનામાંથી કઈ નદીઓ ડેલ્ટા બનાવે છે? નર્મદા, તાપી, ગોદાવરી કે સાબરમતી? નીચેનામાંથી કઈ નદીઓ ડેલ્ટા બનાવે છે? તો સાચો જવાબ છે ગોદાવરી, જે ડેલ્ટા બનાવે છે. જુલાઈ 2025માં લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? બીડી મિશ્રાની, મનોજ સિંહની, વિનય કુમારની કે કવિન્દ્ર ગુપ્તાની? જુલાઈ 2025માં લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સાચો જવાબ છે કવિન્દર ગુપ્તાની નિમણૂક કરવામાં આવી છે 2025માં લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર તરીકે. વેઇટિંગ ફોર ધ મહાત્મા પુસ્તક કોણે લખ્યું? વેઇટિંગ ફોર ધ મહાત્મા પુસ્તક લેખક કોણ છે? મુલ્ક રાજ આનંદ, આર કે નારાયણ, રસિક બોન્ડ કે રાજા રાવ? તો સાચો જવાબ છે આર કે નારાયણ, જેને વેઇટિંગ ફોર ધ મહાત્મા પુસ્તક લખ્યું છે. એથ્લેટિક ફેડરેશન ઓફ ધ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1942માં, 1946માં, 1950માં કે 1954માં? એથ્લેટિક ફેડરેશન ઓફ ધ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે 1946માં એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે IFI ની સ્થાપના થઈ હતી. નીચેનામાંથી કયું ઉત્તર પૂર્વીય રાજ્ય ભારતીય બંધારણની 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતું નથી? આસામ, મેઘાલય, મણિપુર કે મિઝોરમ? તો સાચો જવાબ છે મણિપુર, જે 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ આવતું નથી, જ્યારે આસામ, મેઘાલય અને મિઝોરમ જે ઉત્તર પૂર્વીય રાજ્યમાં 6ઠ્ઠી અનુસૂચિ હેઠળ આવે છે. વાતાવરણના નીચેનામાંથી કયો સ્તર અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ શોષણ માટે જવાબદાર છે? શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ કે આયનાવરણ? બેસિકલી એમ કહેવામાં આવે છે કે ઓઝોન સ્તર કયા આવરણમાં આવેલું છે, જેને આપણે O3 તરીકે ઓળખીએ છીએ? તો સાચો જવાબ છે સમતાપ આવરણમાં ઓઝોન આવરણ આવેલું હોય છે, જેના કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણોની શોષણ માટે જવાબદાર છે. નીચેનામાંથી કઈ તારીખે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 24 ઓક્ટોબરે, 12 ઓક્ટોબરે, 14 નવેમ્બરે કે 8 સપ્ટેમ્બરે?
નીચેમાંથી કઈ તારીખે વિશ્વ પોલિયો દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ છે 24 ઓક્ટોબરે વિશ્વ પોલિયો દિવસ ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયું નૃત્ય સ્વરૂપ ઉત્તર પૂર્વીય ભારતના વૈષ્ણવ મઠો સાથે સંકળાયેલું છે? ઓડિસી, કુચીપુડી, મોહિનીઅટ્ટમ કે સત્રિયા? નીચેનામાંથી કયું નૃત્ય સ્વરૂપ ઉત્તર પૂર્વીય ભારતના વૈષ્ણવ મઠો સાથે સંકળાયેલું છે? તો સાચો જવાબ છે ક્ષત્રિય, જે ઉત્તર પૂર્વીય ભારતના વૈષ્ણવ મઠો સાથે સંકળાયેલું છે. ભારતના આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જયપ્રકાશ નારાયણ, જવાહરલાલ નહેરુ, શ્રી નારાયણ કે રાધા મોહન રસી? આ પાછો ક્વેશ્ચન આવ્યો. ભારતના આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો સાચો જવાબ છે જવાહરલાલ નહેરુ, જે આયોજન પંચના પ્રથમ અધ્યક્ષ હતા. નીચેનામાંથી કયું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે? સોમનાથ, રાણકપુર, કામાખ્યા કે નીલકંઠ મહાદેવ? કયું મંદિર ઉત્તરાખંડમાં આવેલું છે? તો સાચો જવાબ છે નીલકંઠ મહાદેવ, જે ઉત્તરાખંડમાં આવેલું મંદિર છે. કયા રાજ્યમાં 2 ભારતીય રેલવે ઝોન મુખ્યાલય છે? ઉત્તર પ્રદેશમાં, બિહારમાં, રાજસ્થાનમાં કે આસામમાં? કયા રાજ્યમાં 2 ભારતીય રેલવે ઝોન મુખ્યાલય છે? તો સાચો જવાબ છે ઉત્તર પ્રદેશમાં 2 રેલવે ઝોન છે. કયા ભારતીય નૃત્યમાં મહારી નૃત્ય શૈલી છે? ઓડિસી, મોહિનીઅટ્ટમ, કથક કે કથકલી? કયા ભારતીય નૃત્યમાં મહારી નૃત્ય શૈલી છે? તો સાચો જવાબ છે ઓડિસીમાં મહારી નૃત્ય શૈલી છે. લાસ્ટ ક્વેશ્ચન, ચેસમાં વપરાતા સફેદ હાથીઓની સંખ્યા કેટલી છે? 1, 4, 3 કે 2? ચેસમાં વપરાતા સફેદ હાથીઓની સંખ્યા કેટલી છે? તો સાચો જવાબ છે 2 સંખ્યા છે. 2 સંખ્યા હોય છે ચેસમાં સફેદ હાથીઓની. હવે આપણે આ લાસ્ટ લેક્ચર છે એટલે હું તમારા માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ લાવ્યો છું, જે એક્ઝામમાં બહુ પૂછાય છે. એવા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જેવા કે મેળાઓ, 2011ની વસ્તી ગણતરી, આ બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમારે ખાલી જોઈ લેવાના છે. તો જો મેળાઓથી શરૂઆત કરીએ તો રાજ્યો અને મેળાઓ. તો રાજસ્થાનમાં કયા કયા મેળાઓ થાય છે? તો રાણા સતીનો મેળો, કપિલ મુનિનો મેળો, ઉર્સનો મેળો અને પુષ્કરનો મેળો, જે રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં કહીએ તો કંસનો મેળો, માધનો મેળો, બટેશ્વરનો મેળો, રામાયણનો મેળો, દેવા શરીફનો મેળો, આ બધા જ એ ઉત્તર પ્રદેશના મેળાઓ છે. બિહારમાં જઈએ તો સોનપુરનો મેળો, વૈશાલીનો મેળો, જાનકીનો મેળો અને નવમીનો મેળો છે. અને મધ્યપ્રદેશમાં દામોની ઉત્સવનો મેળો, જોગેશ્વરી દેવીનો મેળો, ભગોરિયાનો મેળો, બાબા શાહબુદ્દીનનો મેળો અને બાબા ગરીબનાથનો મેળો, જે મધ્યપ્રદેશમાં ઉજવવામાં આવે છે. અને ઓડિશામાં કહે તો ચંદ્રભાગાનો મેળો. અને અન્ય કહે તો ઉત્તરાખંડમાં અર્ધકુંભ મેળો, ગુદડીનો મેળો, દિવાળીનો મેળો, પૂર્ણગીરીનો મેળો. પશ્ચિમ બંગાળમાં કહે તો ગંગા સાગરનો મેળો. હિમાચલ પ્રદેશમાં કહે તો જ્વાળામુખીનો મેળો, હરિયાણામાં સૂરજકુંડનો મેળો અને ઝારખંડમાં શ્રાવણી મેળો. આ બધા ક્વેશ્ચન જેવા જે એક્ઝામમાં ઘણીવાર પૂછાઈ ગયા છે એટલે મેં આટલા જ લીધા છે. હવે ઉત્સવો કહે તો રાજસ્થાનમાં હાથી ઉત્સવ અને આબુ મહોત્સવ, ઉત્તર પ્રદેશમાં કબીર ઉત્સવ, લખનૌ મહોત્સવ, વૃંદાવન મહોત્સવ, ગંગા મહોત્સવ અને તુલસી મહોત્સવ. બિહારમાં રાજગુરુ નૃત્ય મહોત્સવ, મધ્યપ્રદેશમાં ખજુરાહો નૃત્ય મહોત્સવ, ઓડિશામાં કલિંગ મહોત્સવ, કોણાર્ક મહોત્સવ, જમ્મુ કાશ્મીરમાં સિંધુ દર્શન મહોત્સવ અને દિલ્હીમાં ઉદ્યાન મહોત્સવ. અન્ય કહીએ તો ઉત્તરાખંડમાં સરોત્સવ, કપિલ ઉત્સવ, પંજાબમાં ગુલાબ મહોત્સવ, તમિલનાડુમાં મલ્લાપુરમ મહોત્સવ, છત્તીસગઢમાં રાજીમ લોચન મહોત્સવ, સિક્કિમમાં સિક્કિમ મહોત્સવ અને હરિયાણામાં સુરણકુંજ મહોત્સવ. આ બધા એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. હવે આપણે તિથિ અને તે પ્રમાણે આવતી તહેવારો ગણી લઈએ. તો કારતક માસમાં કારતક સુદ એટલે પર્વ કયો ઉજવવામાં આવે છે? ગોવર્ધન પૂજા. કારતક સુદ બીજે ભાઈ બીજ ઉજવવામાં આવે છે. કારતક સુદ પાંચમે લાભ પાંચમ ઉજવવામાં આવે છે. કારતક સુદ છઠે છઠ પૂજા ઉજવવામાં આવે છે. કારતક સુદ નવમે
અક્ષય નવમી ઉજવવામાં આવે છે અને કારતક સુદ પૂનમે દેવ દિવાળી ઉજવવામાં આવે છે. માગસર મહિનામાં મહાવદ ચોદસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવે છે અને મહાસુદ પાંચમે વસંત પંચમી ઉજવવામાં આવે છે. અને ફાગણ મહિનામાં ફાગણ સુદમાં હોળી ઉજવવામાં આવે છે. અને ચૈત્ર મહિનામાં ચૈત્ર સુદ એકમે ગુડી પડવો, ચૈત્ર સુદ ચોથે ગણગોર પૂજા, ચૈત્ર સુદ નવમીએ રામનવમી, ચૈત્ર સુદ તેરસે મહાવીર જયંતી, ચૈત્ર સુદ પૂનમે હનુમાન જયંતી અને વૈશાખ મહિનામાં વૈશાખ સુદ ત્રીજ અખાત ત્રીજ અને વૈશાખ સુદ પૂનમે બુદ્ધ પૂર્ણિમા અને જેઠ મહિનામાં જેઠ સુદ દસમ ગંગા દશેરા ઉજવવામાં આવે છે. અને અષાઢ મહિનામાં અષાઢ સુદ બીજે રથયાત્રા, અષાઢ સુદ 11 દેવસ્યની એકાદશી, અષાઢ સુદ પૂનમે ગુરુ પૂર્ણિમા અને શ્રાવણ મહિનામાં શ્રાવણ સુદ પૂનમે રક્ષાબંધન, શ્રાવણ સુદ પાંચમે નાગ પંચમી, શ્રાવણ સુદ સાતમે શીતળા સાતમ અને શ્રાવણ સુદ આઠમે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. અને ભાદરવા મહિનામાં ભાદર સુદ ચોથે ગણેશ ચતુર્થી ઉજવવામાં આવે છે. અને આસો મહિનામાં આસો સુદ એકમે શારદી નવરાત્રિ ઉજવવામાં આવે છે. આસો સુદ દસમે દશેરો ઉજવવામાં આવે છે અને આસો વદ અમાસે દિવાળી ઉજવવામાં આવે છે અને આસો વદ ચોથે કડવા ચોથ ઉજવવામાં આવે છે. હવે તારીખો પ્રમાણે જોઈ લઈએ તો 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ, 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ, 25 ડિસેમ્બરે નાતાલ અને 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા દિવસ આ ઉજવવામાં આવે છે. આ આપણે તિથિ અને પર્વના જોઈ લીધા. હવે આપણે જોઈ લઈએ ક્રાંતિઓ જે એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે. તો કાળી ક્રાંતિ કોના સાથે સંકળાયેલી છે? તો પેટ્રોલિયમ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. વાદળી અને નીલી ક્રાંતિ કયા ક્ષેત્રે સંકળાયેલી છે? તો મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. ભૂખરી અને ગ્રે ક્રાંતિ એ ખાતર ઉત્પાદન સાથે સંકળાયેલી છે. હરિયાળી ક્રાંતિ એ કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. શ્વેત ક્રાંતિ એ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સિલ્વર ક્રાંતિ એ ઈંડાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અને ગુલાબી ક્રાંતિ એ ઝીંગા ઉત્પાદન ડુંગળી ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અને સોનેરી અને ગોલ્ડન ક્રાંતિ એ બાગાયત મધ અને ફળ સાથે સંકળાયેલી છે. ગોલ્ડન ફાઇબર ક્રાંતિ કોના સાથે સંકળાયેલી છે? તો શણ સાથે સંકળાયેલી છે. લાલ ક્રાંતિ માંસ અને ટામેટા સાથે સંકળાયેલી છે. પીળી ક્રાંતિ એ તેલબિયા ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સિલ્વર ફાઇબર ક્રાંતિ એ કપાસ સાથે સંકળાયેલી છે. ગોલ્ડ ક્રાંતિ એ બટાકાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સેફ્રોન ક્રાંતિ એ કેસરના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. બદામી ક્રાંતિ એ મસાલા ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અને કૃષ્ણ ક્રાંતિ જે બાયોડીઝલના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. હજી થોડું જોડાયેલ જોઈ લઈએ. અમૃત ક્રાંતિ એ નદી પરિયોજના સાથે સંકળાયેલી છે. ઘુસર ક્રાંતિ એ સિમેન્ટ ઉત્પાદન સાથે સંકળાયેલી છે. સૂર્યોદય ક્રાંતિ એ ઇલેક્ટ્રિક ઉદ્યોગના વિકાસ માટે સંકળાયેલી છે. ગ્રીન ગોલ્ડ ક્રાંતિ એ ચાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. ખાખી ક્રાંતિ એ ચામડાના ઉત્પાદન અને ચાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. હરિત સોના ક્રાંતિ એ વાંસના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. પરમની ક્રાંતિ એ ભીંડાના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. અને ભૂરી ક્રાંતિ એ જળચર ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. હવે જોઈ લઈએ આપણે જે એક્ઝામમાં બહુ ઘણીવાર પૂછાય છે વાદ્યયંત્ર, જેમાં વાદકના નામ હોય છે. સિતાર પહેલું જોઈ લઈએ સિતાર, જેમાં પંડિત રવિશંકર, ઇમરત ખાન, નિખિલ બેનર્જી, વિલાયત ખાન, વહીદ ખાન, બંદે હસન, શાહિદ પરવેજ, નિશાદ ખાન, સુજાતા ખાન અને બુદ્ધિદીપ મુખર્જી, ઉમાશંકર મિશ્રા, મણિલાલ નાગ અને દેવવ્રત ચૌધરી અને જયા વિશ્વાસ જે સિતાર વાદ્ય સાથે સંકળાયેલા વાદકો છે. હવે જોઈ લઈએ તબલા સાથે પંડિત રંગનાથ મિશ્ર, અલ્લા રખા, લતીફ ખાન, પંડિત સમતા પ્રસાદ, જાકીર હુસેન, કિશન મહારાજ અને સુખ વિદનસિંહ જે તબલા વાદ્ય સાથે સંકળાયેલા છે. સરોદ સાથે સંકળાયેલા જોઈએ તો ઉસ્તાદ અલી અકબર ખોર, ઉસ્તાદ અજમલ અલી ખોર, ચંદન રાય, ઉસ્તાદ અલાઉદ્દીન ખોર, મુકેશ શર્મા, ગુરુદેવ સિંહ, નરેન્દ્રનાથ ગર, વિશ્વજીત રાય ચૌધરી, પાર્થ સારથી, રાધિકા મોહન મિત્રા, અભિક સરકાર, અમન બંધુ, બુદ્ધદેવ, દાસાગુપ્ત અને જરીન દારૂવાલા જે સરોદ વાદ્ય સાથે સંકળાયેલા છે. અને જોઈએ તો વાદ્યો શરણાઈ સાથે સંકળાયેલા જોઈએ તો ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન, શૈલેષ ભાગવત,
જગન્નાથ, ભોલાનાથ, હરીશસિંહ, દયાશંકર, અલી અહમદ હુસેન જે શરણાઈ સાથે સંકળાયેલા છે. વીણા સાથે જોઈએ તો બ્રહ્મ સ્વરૂપસિંહ, કલ્યાણ કૃષ્ણ, ભગતરાવ, એસ બાલચંદન, અસદ અલી, રમેશ પ્રેમ અને સ્વામી આયંગર જે વીણા સાથે સંકળાયેલા છે. પખાવત સાથે જોઈએ તો રમાકાંત પાઠક, પ્રેમ વલ્લભ, ઇન્દ્રલાલ રાણા, તેજ પ્રકાશ, તુલસી ગોપાલદાસ અને બજરમલાલ જે પખાવત સાથે સંકળાયેલા છે. વાયોલિન સાથે જોઈએ તો બાર મુરલી કૃષ્ણન, ટી.એન. કૃષ્ણન, લાલગુડી, જયારામન, ગોવિંદ સ્વામી પિલાઈ, આર.પી. શાસ્ત્રી, વિષ્ણુ ગોવિંદ જોગ અને શ્રીમતી એન. રાજમ અને સીસી કાનાધર ચૌધરી જે વાયોલિન સાથે જોડાયેલા છે. અને હાર્મોનિયમ સાથે જોડાયેલા જોઈએ તો વાસ્તી માપસેકર, રવિન્દ્ર તેલાગાવકર, મહમૂદ ધોળકપુરી અને અપ્પા ગુલજાવકર જે હાર્મોનિયમ સાથે સંકળાયેલા છે. અને વાંસળી સાથે જોઈએ તો હરિપ્રસાદ ચોરસિયા, રાજેન્દ્ર પ્રસન્ના, પન્નાલાલ ઘોષ, પ્રકાશ સક્સેના, પ્રકાશ બઢેરા, વિજય રાઘવરાય આ બધા જે વાંસળી સાથે સંકળાયેલા છે. સારંગી સાથે જોઈએ તો ઉદયલાલ, માપત પ્રસાદ, પંડિત રામન નાયરજી, ધ્રુપ, સાવરી ખાન, ઇન્દ્રલાલ, અરુણ કાલે અને અરુણ ઘોષ અને આશિફ અલી ખાન જે સારંગી સાથે સંકળાયેલા છે. ગિટાર જોઈએ તો બૃજભૂષણ કાબરા, મલ્લિક મજુમદાર, કેશવ તેવાલકર અને વિશ્વનાથ મોહન ભટ્ટ જે ગિટાર સાથે સંકળાયેલા છે. અને સતુર સાથે સંકળાયેલા જોઈએ તો ભજન સોપારી, શિવકુમાર શર્મા અને તરુણ ભટ્ટાચાર્ય જે સંતૂર વાદ્ય સાથે સંકળાયેલા છે. આ સાથે આપણે વાદ્યયંત્ર પૂરા થયા. હવે જોઈ લઈએ તો પંચવર્ષીય યોજનાઓ. આ એક્ઝામ માટે બહુ બેનિફિટ એક્ઝામ છે. પંચવર્ષીય યોજના તેની શરૂઆત અને અંત અને તેનો ઉદ્દેશ્ય. પ્રથમ પંચવર્ષીય શરૂઆત ક્યારે થઈ હતી તો 1951થી 1956 વર્ષે થઈ હતી. અને તેનો ઉદ્દેશ્ય શું હતો તો ખેતીને ઉચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી. આ એ પ્રથમ પંચવર્ષીય યોજનાની ઉદ્દેશ્ય હતો. બીજી પંચવર્ષીય યોજના જોઈએ તો 1956માં શરૂ થઈ અને 1961માં પૂરી થઈ હતી. અને તેનો ઉદ્દેશ્ય હતો મોટા ઉદ્યોગ અને ખનિજોને પ્રાથમિકતા આપવાની હતી. ત્રીજી પંચવર્ષીય યોજના જોઈએ તો 1961થી શરૂ થઈ અને 1966 સુધી. અને તેનો ઉદ્દેશ્ય હતો દેશની અર્થવ્યવસ્થાને આત્મનિર્ભર બનાવવા તથા ઝડપથી સારી તંદુરસ્ત અવસ્થામાં પહોંચાડવાનું લક્ષ્ય હતું. ચોથી પંચવર્ષીય યોજનાનો શરૂઆત થઈ હતી 1969થી 1974 વચ્ચે. સ્થાયિત્વ સાથે વિકાસ તથા આર્થિક આત્મનિર્ભરતા જે ચોથી પંચવર્ષીય યોજનાની ઉદ્દેશ્ય હતો. પાંચમી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ હતી 1974થી 1978માં. અને ઉદ્દેશ્ય હતો ગરીબી નિર્મૂલન, આત્મનિર્ભરતા તથા શૂન્ય વિદેશી સહાયતા જે પાંચમી પંચવર્ષીય યોજનાનો ઉદ્દેશ્ય હતો. છઠ્ઠી પંચવર્ષીય યોજના જોઈએ તો 1980માંથી 1985માં. અને ઉદ્દેશ્ય હતો ગરીબી ઉન્મૂલન અને રોજગારમાં વધારો. સાતમી પંચવર્ષીય યોજના શરૂઆત થઈ હતી 1992થી 1997 વચ્ચે. અને ઉદ્દેશ્ય હતો ઉત્પાદકોને વધારવી અને રોજગારમાં વધારો, સમાનતા તથા ન્યાય આધારિત સામાજિક અર્થવ્યવસ્થા અને ટેકનિક સાથે સુદૃઢ આધાર. આઠમી પંચવર્ષીય યોજના શરૂઆત થઈ હતી 1992થી 1997 વચ્ચે જેનો ઉદ્દેશ્ય હતો સર્વાંગી માનવ વિકાસ. લાસ્ટ નવમી પંચવર્ષીય યોજનાની હતી 1997થી 2002 વચ્ચે ને સામાજિક ન્યાય અને સમાનતા સાથે વિકાસ. 10મી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ હતી 2002થી 2007 વચ્ચે દેશમાં ગરીબી અને બેરોજગારી સમાપ્ત કરવા અને આગામી 10 વર્ષમાં માથાદીઠ આવક બમણી કરવી. અને 11મી પંચવર્ષીય યોજનાની શરૂઆત થઈ હતી 2007થી 2012 વચ્ચે. તેમાં ઉદ્દેશ્ય હતો તીવ્ર અને સમાવેશી વિકાસ. ને પંચવર્ષીય યોજના જે છેલ્લી પંચવર્ષીય યોજના હતી 2012થી 2017 વચ્ચે જે વધારે અને તીવ્ર સમાવેશક ટકાઉ વિકાસ જે પંચવર્ષનો ઉદ્દેશ હતો. આ સાથે આપણે પંચવર્ષીય યોજના પૂર્ણ કરી. હવે 2011ની વસ્તી ગણતરી જોઈ લઈએ. પહેલાં એના ઉપર જે ક્વેશ્ચન છે શરૂઆત કેવી રીતે થઈ હતી વસ્તી ગણતરી તે જાણી લઈએ. ભારતમાં વસ્તી ગણતરી પ્રથમ ઉલ્લેખ કોટિકેલના અર્થશાસ્ત્રમાં જોવા મળ્યો છે. અને આધુનિક પદ્ધતિમાં વ્યવસ્થિત રીતે વિશ્વમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1949માં સ્વીડનમાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ વસ્તી ગણતરી 1853માં ઉત્તર પશ્ચિમ પ્રાંતોમાં થઈ હતી. અને સંપૂર્ણ દેશની
વસ્તી ગણતરી 1872માં લોર્ડ મેયો કાર્યભારમાં થઈ હતી અને વર્ષ 1881માં લોર્ડ રિપનના કાર્યક્રમમાં પ્રત્યેક 10 વર્ષે વસ્તી ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને 2011ની વસ્તી ગણતરીનું ધ્યેય વાક્ય હતું આપણી વસ્તી ગણતરી આપણું ભવિષ્ય. અને 2011ની વસ્તી ગણતરી મુજબ બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા તો સચિન તેંડુલકર અને પ્રિયંકા ચોપડા હતા. અને 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હવે આપણે વસ્તી ગણતરી જોઈ લઈએ 2011ની. તો વસ્તી ગણતરી જોઈ લઈએ તો સૌથી વધુ વસ્તી ધરાવતો રાજ્યો જોઈએ તો પ્રથમ ક્રમે છે ઉત્તર પ્રદેશ અને સેકન્ડ ક્રમે છે મહારાષ્ટ્ર અને થર્ડ ક્રમે છે બિહાર, જે ઉત્તર પ્રદેશમાં 16.49%, મહારાષ્ટ્રમાં 9.29% અને બિહારમાં છે 8.58%. અને સૌથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં કહીએ તો લાસ્ટ છે સિક્કિમ અને સેકન્ડ લાસ્ટ છે અરુણાચલ, થર્ડ લાસ્ટ છે મિઝોરમ, જે સિક્કિમમાં 0.05%, અરુણાચલ પ્રદેશમાં 0.11% અને મિઝોરમમાં છે 0.99%. હવે જોઈ લઈએ સૌથી વધુ વસ્તી ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો, જેમાં ફર્સ્ટ ક્રમે છે દિલ્હી, સેકન્ડ ક્રમે છે પોંડિચેરી અને થર્ડ ક્રમે છે ચંદીગઢ, જેમાં દિલ્હીમાં 1.38%, પોંડિચેરીમાં 0.10% અને ચંદીગઢમાં 0.09%. સૌથી ઓછી વસ્તી ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો કહે તો લક્ષદ્વીપ સેકન્ડ લાસ્ટમાં છે લક્ષદ્વીપ, સેકન્ડ લાસ્ટમાં છે દમણ અને દીવ અને થર્ડ લાસ્ટમાં છે દાદરા નગર હવેલી, જેમાં લક્ષદ્વીપમાં 0.01%, દમણ દીવમાં 0.02% અને દાદરા નગર હવેલીમાં 0.03%. હવે જોઈ લઈએ સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા રાજ્યોમાં, જેમાં સૌથી વધુ ગીચતામાં ફર્સ્ટ ક્રમે છે બિહાર, સેકન્ડ ક્રમે છે પશ્ચિમ અને થર્ડ ક્રમે છે કેરળ, જેમાં બિહારમાં 1106 વસ્તી ગીચતા છે અને પશ્ચિમ બંગાળમાં છે 1028 અને કેરળમાં છે 860. અને સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતા રાજ્યોમાં કહીએ તો લાસ્ટ છે અરુણાચલ પ્રદેશ અને ટકાવારી પ્રમાણે કહીએ તો 17, મિઝોરમમાં 52 અને સિક્કિમમાં 86. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફર્સ્ટ ક્રમે છે દિલ્હી, જેમાં ટકાવારીની દ્રષ્ટિએ 11,320 છે વસ્તી ગીચતા. ચંદીગઢમાં કહીએ તો 9,258 અને પોંડિચેરીમાં છે 2,547. ને સૌથી ઓછી વસ્તી ગીચતા કહીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં અંદમાન અને નિકોબાર, જેમાં ટકાવારી છે 46%, દાદરા નગર હવેલીમાં 700 અને લક્ષદ્વીપમાં 2,149. અને સાક્ષરતા દરના આધારે જોઈ લઈએ તો કેરળમાં છે 94%, મિઝોરમમાં છે 91.33% અને ગોવામાં છે 87.2%, જે સૌથી વધુ સાક્ષર રાજ્યો છે. અને સૌથી ઓછા સાક્ષર રાજ્યો કયા છે તો બિહાર ફર્સ્ટ ક્રમે છે 61.80%, અરુણાચલ પ્રદેશ છે 65.4% અને રાજસ્થાન છે 66.11%. સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કહે તો લક્ષદ્વીપ 91.85%, દમણ દીવ કહે તો 27.10%, અંદમાન નિકોબાર કહે તો 86.60%. સૌથી ઓછું સાક્ષરતા દર ધરાવતા રાજ્યો કહે તો દાદરા નગર હવેલી, જેમાં છે સાક્ષરતા દર 76.24%, પોંડિચેરી કહે તો 85.80% અને ચંદીગઢ કહે તો 86.5%. હવે સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતા રાજ્યો કહે તો સૌથી ઊંચું જાતિ પ્રમાણ છે કેરળમાં 1084, તમિલનાડુમાં કહે તો 995 અને આંધ્રપ્રદેશમાં કહે તો 992. અને સૌથી નીચું જાતિ પ્રમાણ કહે તો રાજ્યોમાં તો સૌથી નીચું છે રાજસ્થાન, હરિયાણામાં, જેમાં 879 અને જમ્મુ કાશ્મીર કહે તો 889 અને સિક્કિમમાં છે 890. અને સૌથી ઊંચું જાતિ પ્રમાણ ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશ કહે તો પોંડિચેરી 1038, પછી છે લક્ષદ્વીપ 946, અંદમાન નિકોબાર કહે તો 878. સૌથી નીચું જાતિ પ્રમાણે કહે તો દમણ અને દીવમાં, જેમાં 618, દાદરા નગર હવેલીમાં કહે તો 775 અને ચંદીગઢમાં કહે તો 815 જેવું નીચું પ્રમાણ છે. હવે આપણે 2011ની વસ્તી ગણતરીમાં લાસ્ટ ટોપિક બાળ અને જાતિ પ્રમાણ. જો સૌથી વધુ રાજ્ય અને કેન્દ્ર વધુ જાતિ પ્રમાણ સૌથી
12 જાતિ પ્રમાણે કહીએ તો અરુણાચલ પ્રદેશમાં 972 અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સૌથી વધુ છે અંદમાન નિકોબારમાં 968 અને સૌથી ઓછું છે રાજ્યમાં હરિયાણામાં 834 અને દિલ્હીમાં છે 831. આ સાથે આપણે લેક્ચર પૂર્ણ થયું. જો તો આ વિડીયોની PDF તમને બે ત્રણ દિવસમાં ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ને તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળે લેક્ચરમાં. બાય.